આપણે હવે નાહી ધોઈ અને વ્લોગ હવે સ્ટાર્ટ કર્યો છે. અને જો કાલે દુકાન ભરી દીધી છે. કાલે સામાન લેવા ગયેલા હતા પણ ત્યાં ટાઈમ થોડોક નહોતો વિડીયો બનાવવાનો, એટલે વિડીયો નથી બનાવેલો. મિત્રો 9 વાગ્યા છે ને જો હવે અત્યારમાં છાશ વલોવે છે. 3-4 દિવસનું દૂધ ભેગું કર્યું હતું અને મેળવી દીધું હતું. જો આજે છાશનો વારો પાડ્યો છે. જો આમાં છે, આને શું કહેવાય? આ દેખાઈ રહ્યું ને ટેપ લાવ્યા હતા. સ્પીકર બંધાવવા પડશે. હવે સ્પીકર તૂટી ગયેલા છે. ગાઈઝ કાલે બળી બનાવી હતી, હજી સુધી નહીં કાઢી. જો મન તો દોવા નહીં હાલતી, આ એક દોવે છે. જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા નવા વ્લોગ વિડીયોમાં. આપણે હવે નાહી ધોઈ અને વ્લોગ હવે સ્ટાર્ટ કર્યો છે. અને જો કાલે દુકાન ભરી દીધી છે. કાલે સામાન લેવા ગયેલા હતા પણ ત્યાં ટાઈમ થોડોક નહોતો વિડીયો બનાવવાનો, એટલે વિડીયો નથી બનાવેલો. અને જો સામાન દુકાનનો બધો લાવી દીધો છે, નાસ્તાનું એ બધું. અને આ પણ કોરા બધા ભરી દીધેલા છે. આમાં બિસ્કિટ ભર્યા છે. આમાં શીરો કરવાની સેવ છે. આ બધી સોપારી છે, કાનાજીને એવું બધી લબડાઈ છે, પટ્ટીઓ. કપાસની સિઝન આવી ગઈ છે એટલે કપાસની તૈયારી કરી રહ્યા છે. બધે સેડા મૂકશે. હવે ઓળા પાડી અને પછી કપાસ વાવવા મળશે હવે 10-15 દિવસની અંદર. મિત્રો 9 વાગ્યા છે ને જો હવે અત્યારમાં છાશ વલોવે છે. 3-4 દિવસનું દૂધ ભેગું કર્યું હતું અને મેળવી દીધું હતું. જો આજે છાશનો વારો પાડ્યો છે. જો આમાં છે, આને શું કહેવાય? આ દેખાઈ રહ્યું ને હે જી મોખણ દેખાય રહ્યો. જો આ મોખણ કાઢે છે. આમાં લાય આ કાઠિયાવાડી ગાય વિયાણી હતી, એનું છે બધી ભેગું કરેલું દૂધ. 4-5 દિવસે આજ વારો પાડ્યો છે. 6 દિવસ થયા ગાય વિયાણીને. હવે તો દહીં ખાવા મળશે દરરોજની. જો છાશ દેખણી આ ઉપરથી કન્યાહરી તો નહીં હે. અમારા ઘરમાં કોઈ ઘી ખાતું નહીં, દૂધે ખાતું નહીં કે ઘી પણ નહીં ખાતા. છાશ ને દહીં હોય તો ખાય. ચાલુ થઈ ગયું છે આટલું નેરી. 3-4 દિવસનું ભેગું કરેલું હોય, 3 દિવસનું 2 ટાઈમનું જોયું. આમાં તો છાશ હશે, હજુ ગરમ કરવું પડશે, આમાં કાઢવી પડશે. બાજુ હજુ કામકાજ ચાલુ છે. હજુ 4-5 દિવસ લાગશે. હવે બન્યો છે દારો અને જે એક એમને પડી છે. જો આ ટેપ લાવ્યા હતા. સ્પીકર બંધાવવા પડશે. હવે સ્પીકર તૂટી ગયેલા છે. આ ફાટી ગયું છે. એક આ છે, એને આજે થરે જઈએ એટલે એને બંધાવરાઈ દઈએ એટલે કમ્પ્લીટ વાગવા લાગશે. ગાઈઝ કાલે બળી બનાવી હતી, હજી સુધી નહીં કાઢી. અત્યારમાં બધાને કાઢી. આ શું કહેવાય, અને પેલા પેંડા બનાવે ને એ માવા જેવી બને. પેંડાનો માવો હોય એક જાતનો. હા મમ આમ તાકો, મારો આમાં તાકો. હે પડી જાય છે અમે દાખો પાડો. મમ ખાવું હે? પુરાણા બનાવી રહ્યા છે આ ગોદડું. અને હજી તો કેટલા વાગ્યા છે? 4:30 તો થઈ ગયા. 1 વાગ્યાને બનાવ્યા હતા. તારા જેવું બનાવ્યું છે એટલું જોયું ને. હજી તો અડધો વધ્યું છે. હે આખો દાડો ગોદડું બનાવવાનું કન્યા છે. જો છાશ વલોઈ લે. હજુ કોઈ લેવા નહીં આવ્યું, ફોન કર્યો પણ. જો પહેરાવા ગયેલા હતા ગાયો લે. આપણે બંને મિક્સ કરીને ખવડાવવાનું હોય.
એટલે ભાઈડાને આવી ગયા છે ને બંને ભાઈબંધ ધાબા પાડી રહ્યા છે. જો બાઇક આવી એટલે તોડી દે. શું કરે રો? પેપ્સી લાયા? લાવો લાવો લાવો, હા લાવો. ગાય દોવાનો ટાઈમ થઈ ગયો છે એટલે હવે ઘરે જઈએ છીએ. અને આજે તો હાથી સાડી છે. જો એકલો ઉડી રહ્યું છે ઉડાણ, રેત એકલો ઉડી રહ્યો છે. વાગે હે ખોટ હે થોડજી હવે છે થોડે. 7 વાગ્યા છે ને હવે ગાય દોવા. જો મન તો દોવા નહીં હાલતી, આ એક દોવે છે અને આ છે રેડલો. ગાય તો ખેતરમાં વખતીના ટાટોડીના બચ્ચા 2 હતા, એમાંથી એક પકડીને લાયા છીએ. પાછો છોડી દઈએ, હાર્દિક રહેતો નહોતો એટલે ઘડીક પકડીને લાયા હતા. ચેર અમે હરા ટાટોડી એટલે એમ ના કરાય. જો ઓલી બચ્ચા ગોતે હરી ટાટોડીઓ, જો 4-5 અમારી આજુબાજુ ફરે હરી. ગાઈસ હવે છોડી દીધું છે, હવે ટાટોડી આવીને લઈ જશે. ચકા એમ ના કરાય. તો ગાઈસ 7 વાગ્યા છે ને હવે ફુવાને મૂકવા જઈએ છીએ. અને જો માહી આ શું બનાવ્યું? માહી ત્યાં શું બનાવ્યું છે? ઢાબા બનાવ્યા. જો ચેવો બનાવ્યા હે. પહેલાં અમે નાના હતા એટલે આવું બહુ રમતા. પાલાથી પાલો અને આ વાટકો પડે એને બનાવ્યા હે. શાનેથી? એ નથી અને એના બનાવી. ભાઈઓ જાગે ને એટલે અહીં રમો બે રેડી. ગાઈસ તો 8:15 વાગે છે ને આપણે હવે જમવા બેઠા છીએ. અને આજે તો જમવામાં એકલી દાળ ઢોકળી બનાવેલી છે. જો ઢોકળી બનાવી છે, તરત ઉતારી એટલે ગરમા ગરમ છે. હજુ તો ઢોકળી ખાઈ લઈએ. અને બરફ લાવ્યા છીએ. બરફ તો હજુ જમેલો પડ્યો છે, છાશમાં નાખવાનો છે. ઠારીને મૂકી દઈએ એટલે ઠરી જાય ને પહેલાં જલ્દી.